યત્સંકલ્પાતપતિ તપનો વાતિ વાત સમિંદે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલામ સોયમ શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. માણસ માત્રનું ધ્યેય ભગવાનને પ્રાપ્ત કરવા એ રહેલું છે. અનાદિકાળથી જ્યારે માણસ આ ધન્ય ધરા ઉપર અવતરિત થયો છે ત્યારથી એનું એક જ લક્ષ્ય રહેલું છે કે મારે ભગવાનને મેળવવા છે. ભગવાનને મેળવવા માટે એનું ધ્યેય સુનિશ્ચિત હોય તો એ ભગવાનને પ્રાપ્ત કરી શકે. અને આ ધ્યેયને સિદ્ધ કરવા માટે માણસે ત્રણ વસ્તુ એનો અવશ્ય સંપર્ક કે સુયોગ રાખવો ઘટે. એક તો પહેલો શાસ્ત્ર. શાસ્ત્રનો જો આપણા જીવનની અંદર સુયોગ હોય, સંગ હોય કે પ્રસંગ હોય તો એના દ્વારા આપણે આપણું ધ્યેય સિદ્ધ કરી શકીએ. બીજી વાત બતાવી સંતોનો સંગ. ઘણી વખત શાસ્ત્ર હોય પણ સંતોનો સંગ ન હોય તો આપણને બતાવે કોણ કે આ શાસ્ત્રની અંદર આ પ્રમાણે લખેલું છે અને આ પ્રમાણે જો આપણે વર્તીએ તો એના દ્વારા ભગવાનને પ્રાપ્ત કરી શકાય. એટલા માટે સંતનો સંગ પણ આપણને જોઈએ. અને ત્રીજી વાત, કોઈક સ્થાન જોઈએ કે જ્યાં આગળ ભગવાનના દિવ્ય દર્શન થતા હોય તો એ મંદિર. મંદિરના પરિસરની અંદર જ્યારે આપણે પ્રવેશ કરીએ ત્યારે આપણું મન શાંત થાય, સ્થિર થાય, આપણને આપણા ધ્યેયની દિશા પ્રાપ્ત થાય, આની બાજુ ચાલવાનું પણ આપણને મન થાય. તો શાસ્ત્ર, મંદિર અને સંત, આ ત્રણના સુયોગ દ્વારા આપણે આપણું પરમ અને ચરમ લક્ષ્ય ભગવાનની પ્રાપ્તિ કરવી એ રહેલું છે, એને આપણે મેળવી શકીએ. અને કોઈ પણ સમાજનો માણસ હોય, ચાહે હિન્દુ હોય કે મુસલમાન હોય, ક્રિશ્ચન હોય કે પછી યહૂદી હોય, બૌદ્ધ હોય કે જૈન હોય, કોઈ પણ દુનિયાના આ તળ ઉપર રહેતો હોય એને અંતે મોક્ષ મેળવવો એના જીવનનું ધ્યેય છે. સંપ્રદાયો અનંત છે, ધર્મો પણ ઘણા બધા રહેલા છે, પણ બધા સંપ્રદાયો અને ધર્મો આ એક વાત તો કરે જ છે કે માણસે એવા એક સ્થાનની અંદર જવાનું છે કે જ્યાં આગળ ગયા પછી કોઈ દિવસ પુનરાવર્તન ન થાય, જ્યાં આગળ ગયા પછી પરમ શાંતિનો અનુભવ થાય, જ્યાં આગળ ગયા પછી કોઈ પણ પ્રકારનો જગતનો ઉચ્ચાટ ન રહે, અને જ્યાં ગયા પછી એકદમ હજારો ને લાખો સાલ સુધી, અનંત કાળ સુધી આપણે ત્યાં રહી શકીએ અને ત્યાંથી ક્યારેય આપણે ફરી દુઃખની અંદર આવવાનું ન થાય. આ બધા સંપ્રદાય કે ધર્મોની અંદર વાત કરવામાં આવેલી છે. એના માટે આપણા ભારત વર્ષની અંદર આ ઉપનિષદ રૂપી ખજાનો રહેલો છે, જેમાં આપણને આપણા મનુષ્ય જીવનનું ધ્યેય એક બતાવે છે. જો માણસે પોતાના જીવનનું ધ્યેય એને જ નક્કી કરવાનું રહે, જેમ આફ્રિકાની અંદર
એક લેક્શન કાયરા કરી અને ભાઈ હતો, એમણે એવું નક્કી કર્યું કે મારે અમેરિકાની યુનિવર્સિટીમાં ભણવા માટે જવું છે. હવે ક્યાં આફ્રિકા ને ક્યાં અમેરિકા, પણ એ માણસે નક્કી કર્યું. હવે એની પાસે કોઈ પ્રકારની સંપત્તિ ન હતી અને એના ભાથામાં શું હતું તો કે પાંદડાની અંદર વીંટેલું મકાઈનું શાક હતું. આ એનું ભાથું. હવે એને જવાનું અમેરિકા. એ માણસે જે બૂટ પહેરેલા હતા એ બૂટ એના હાથમાં લઈ લીધા. એની પાસે પાસપોર્ટ ન હતો અમેરિકા જવા માટે. હવે પાસપોર્ટ ન હોય એટલે વિઝા તો કંઈ હોય જ નહીં, તો જવું કઈ રીતે? તો કંપાલાની અંદર એ આવ્યો અને ત્યાં એને પાસપોર્ટ કઢાવ્યો અમેરિકા ભણવા જવા માટેનો, અને પાસપોર્ટ નીકળી ગયો, વિઝા પણ પ્રાપ્ત થઈ ગયા. હવે એની પાસે ભાડાના પૈસા ન હતા. એ માણસ 2500 કિલોમીટર ચાલી અને કેરો આવ્યો, અને ત્યાં અમેરિકન ગવર્મેન્ટને ખબર પડી કે આવો એક માણસ છોકરો, એના હૃદયની અંદર અમારી આ યુનિવર્સિટીની અંદર ભણવાની ઈચ્છા છે, તો આપણે એને મદદ કરવી જોઈએ. એટલે અમેરિકન ગવર્મેન્ટે એને મદદ કરી અને ટિકિટ કઢાવી આપી. ત્યાં આગળ અમેરિકા પહોંચ્યો. હવે એના જે બૂટ હતા 2500 કિલોમીટર ચાલ્યો, બૂટ હાથમાં રાખેલા, કારણ કે બૂટ ઘસાઈ જાય ત્યાં પહેરવું શું, એની પાસે પૈસા તો હતા નહીં. એટલે એને બૂટ ત્યાં આગળ વાપર્યા અને ત્યાં સારી રીતે એને અભ્યાસ કર્યો. પછી ઇંગ્લેન્ડની અંદર આવ્યો અને ત્યાં પોલિટિકલ સાયન્સનો પોતે પ્રોફેસર થયો. હવે એક માણસે નક્કી કર્યું કે મારે અમેરિકા ભણવા માટે જવું છે. કશું જ હતું નહીં એની પાસે, તો બધા જ પ્રકારની સાનુકૂળતા થઈ ગઈ. એવી જ રીતે આપણે પણ આ જગતની અંદર રહ્યા છીએ. અત્યારે લગ્ન સિઝન હવે પ્રારંભ હશે અને અત્યારે બધા જ દેશની અંદર ગયા હશે, ગામડે ગયા હશે, કારણ કે આ કાલથી લગ્નનો પ્રારંભ થવાનો છે. આજે બધા તૈયારીમાં જ હશે. આજે જ્યાં જોઈ ત્યાં બધા જ પોતપોતાના મંડપો નાખતા હશે, જુદી જુદી રીતે બધા તૈયારી. 2000 લગ્ન થવાનું છે આવતીકાલે, 2000 લગ્ન થશે. તો બધા જેમ પોતપોતાની તૈયારીમાં લાગ્યા છે, એવી જ રીતે આપણે પણ તૈયારી કરી રહેલા છીએ. અહીંયા આગળ આ તૈયારી એ છે કે મૃત્યુ પામ્યા પછી આપણને એક કામ આવશે. મૃત્યુ પામ્યા પછી આપણે ઉપર જ્યારે જવાનું થશે ત્યારે આ તૈયારી કામ આવશે. બાકી દુનિયાની જેટલી કંઈ તૈયારી કરેલી હશે, કોઈ પણ પ્રકારની તૈયારી કામ લાગશે નહીં. એટલા માટે આ બહુ જ અગત્યના એક અધ્યાયની અંદર આપણે બધા અત્યારે બેઠેલા છીએ. તો અહીંયા આગળ પ્રશ્નોપનિષદમાં ભાર્ગવ નામના ઋષિ પિપ્પલાદ ઋષિને પ્રશ્ન પૂછી રહેલા છે, જેની વાતો આપણે થોડીક સાંભળી ચૂકેલા છીએ. એમાં છેલ્લે આપણે એવું સાંભળેલું હતું કે એ પ્રાણનો મહિમા સમજાવી રહેલા છે. શરીરની અંદર પ્રાણ છે. જે પ્રાણ ન હોય તો આપણું શરીર ટકે નહીં. શરીરને ટકાવવા માટે પ્રાણની જરૂરિયાત રહેલી છે. એ પ્રાણની સ્તુતિ અહીંયા આગળ કરી રહેલા છે. સૌથી પહેલા શરીરને સમજાવે છે. આખા જે પ્રશ્ન, એ પ્રશ્નની પાછળ એનો હેતુ એવો છે કે ઉપર લઈ જવા છે. પણ સમજ્યા વિના જો આપણે સાધના કરીશું તો ઉપર પહોંચી નહીં શકાય. એટલા માટે તમે જુઓ, 12મા ધોરણની અંદર વિદ્યાર્થીઓ ઘણા ભણે, પણ જે લોકો સમજીને અભ્યાસ કરે, હોશિયારીપૂર્વક વાંચે અને બરાબર રીતે મહેનત કરે, એને સારા ટકા આવે અને મેડિકલ કોલેજની અંદર જાય. તો બીજા શું નહોતા ભણતા? ભણતા જ હતા, મહેનત કરતા જ હતા, પણ સમજીને મહેનત કરેલી ન હતી. એટલા માટે આ માર્ગની અંદર સમજીને મહેનત કરી, તૂટવાનું નહીં. એકદમ બુદ્ધિથી વિચારી વિચારી અને પગલું ભરવું, અને એ પ્રમાણે જો કરીશું તો ખરેખર સાચા અર્થની અંદર આપણને આગળનું સૂઝશે. જેમ જેમ સમજાતો જાય
એમ એમ આગળનું આપણને દેખાતું જાય, સૂઝતું જાય. તો અહીંયા આગળ પ્રાણની વાત કરે છે. પ્રાણની વાત કરીને પણ પરમેશ્વરની, ભગવાનની વાત કરવી છે, પણ એકલા ભગવાનની વાત કરે તો તરત સમજાય એવી નથી. એટલા માટે અહીંયા આગળ પ્રાણનો મહિમા એ સમજાવી રહ્યા છે. અને ઋષિ કહે છે કે દેવાનામ અસી વહની તમઃ પિતૃનામ પ્રથમા સ્વધા ઋષિણામ ચરિતમ સત્યમ અથર્વાંગી રસામ અપી અસી, એમ કહી અને અહીંયા આગળ બહુ સુંદર વાત કરી કે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય આ પાંચ ઇન્દ્રિય રહેલી છે. એને કોઈ ખોરાક પહોંચાડનાર હોય તો એ પ્રાણ છે. જો જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય એ કાર્યાન્વિત થાય તો એની પાછળનું કારણ કોઈ પ્રાણ છે એને ખોરાક પહોંચાડે છે. અને ખોરાક વિના 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય એ કામ ન કરી શકે. આપણે પણ ખાઈએ નહીં તો કામ કરી શકતા હોતા નથી. એમ ઇન્દ્રિયો પણ પોતપોતાના વિષયની અંદર પ્રવૃત્ત થાય છે. એની પાછળ એને કોઈ ખોરાક પહોંચાડે છે. એ ખોરાક પહોંચાડનાર કોણ છે? તો કે પ્રાણ છે. અથર્વાંગી રસ ઋષિનું સત્ય આચરણ જ તું છે. આ પ્રાણને કહે છે કે પ્રાણ. અથર્વ અંગિરસ નામના જે ઋષિ હતા એનું સત્ય આચરણ એ તું રહેલો છે. હવે આ ગુઢાર્થ મંત્રની અંદર બતાવી અને એનો સરળાર્થ આપણને બતાવી રહ્યા છે કે સ્વસ્થ અને સબળ જો તમારી અંદર પ્રાણ હોય તો ખરેખર તમારી ઇન્દ્રિયો સ્વસ્થ અને સબળ રહે. ઘણાની ઇન્દ્રિયો એકદમ નિર્બળ બની જતી હોય છે. એનો મતલબ એવો થયો કે અંદર રહેલો પ્રાણ સબળ નથી. જો પ્રાણ સબળ હોય તો આપણી બધી જ ઇન્દ્રિયો વ્યવસ્થિત સબળ રહે. અને પ્રાણ જો નિર્બળ થાય તો આપણી 10 ઇન્દ્રિયો છે એ નિર્બળ બની જાય. એટલા માટે પ્રાણને સ્વસ્થ રાખો, પ્રાણને વ્યવસ્થિત રાખો તો આપણી ઇન્દ્રિયો પણ બરાબર રહેશે. એટલા માટે પ્રાણ વશ તો ઇન્દ્રિયો અવશ થાય, અને ઇન્દ્રિયો વશ થાય તો આપણે પ્રત્યાહાર એટલે કે પાછી વૃત્તિ વાળી અને જે જોવાનું છે એને આપણે સારી રીતે નિહાળી શકીએ, જોઈ શકીએ. અને પ્રત્યાહાર દશા જ્યારે આવે, પ્રત્યાહાર એટલે કે વિષયમાંથી વૃત્તિઓ પાછી વળે, ત્યાર પછી જ સાચા અર્થની અંદર જ્ઞાન પ્રગટે એવું છે. અને જ્યાં સુધી વિષયમાંથી વૃત્તિ પાછી ન વળે ત્યાં સુધી ક્યારેય જ્ઞાન પ્રગટતું નથી. અને જ્ઞાન ન પ્રગટે ત્યાં સુધી સત્ય આચરણ નથી થતું. કેટલો અહીંયા આગળ એક મર્મ સમજાવે છે. કોઈ પણ હરિભક્ત અથવા તો કોઈ પણ ભક્ત ખરાબ આચરણ કરે એની પાછળનું કારણ એટલું જ છે કે એ વ્યક્તિનો પ્રાણ સબળ નથી. અને પ્રાણ સબળ ન હોય તો ઇન્દ્રિયો સબળ ન હોય, અને ઇન્દ્રિયો સબળ ન હોય તો એ પ્રત્યાહાર ન કરી શકે. અને પ્રત્યાહાર ન કરી શકો ત્યાં સુધી તમે સત્યાચરણ ન કરી શકો. એટલે ખોટું વર્તાય, એટલે વર્તાઈ ગયા પછી આપણે બોલતા હોઈએ છીએ કે મારાથી ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ ગઈ નથી, ત્યાં ભૂલ કરી છે. ભૂલ થઈ નથી જતી, ભૂલ આપણે કરતા હોઈએ છીએ. આપણે સિનેમા ગૃહમાં જયા પછી પાછા આવીને પસ્તાવો કરીએ કે આના કરતા પિક્ચર ન જોયું હોત તો. આપણે ડુંગળી લસણ ખાઈને બોલીએ કે આના કરતા ન ખાધી હોત તો. આપણે ગુટકું ખાઈને બોલીએ કે ગુટકો ન ખાતો હોત તો. ખાધા પછી અથવા તો ભોગવ્યા પછી આપણે પસ્તાવો કરતા હોઈએ છીએ, પણ ભોગવાનું મન જ ન થાય એવો પણ એક વિચાર રહેલો છે. એ વિચાર કયો? તો કે પ્રાણ આપણો સબળ થાય તો. જો પ્રાણ સબળ થાય તો ઇન્દ્રિયો સબળ થશે, અને ઇન્દ્રિયો સબળ થશે તો પ્રત્યાહાર કેતા વિષયમાંથી આપણે પાછા વળી શકીશું. અને વિષયમાંથી પાછા વળશો તો ક્યારેય આપણું આચરણ છે એ અસત્ય નહીં થાય. એટલા માટે અસત્ય આચરણની પાછળ અંદર રહેલો પ્રાણ એ બહુ કામ કરતો હોય છે. એટલા માટે અહીંયા આગળ આ વાત કરી અને પછી બહુ સુંદર વાત એ સમજાવી રહેલા છે કે ઇન્દ્ર ત્વમ પ્રાણ તેજસા રુદ્ર અસી પરિરક્ષિતા
ત્વમ અંતરિક્ષે ચરસી સૂર્ય ત્વમ જ્યોતિષામ પતિ. એક એક વસ્તુ નાની નાની સમજાવી અને ત્રીજા પ્રશ્ન સુધી લઈ જઈ અને પછી આપણને બહુ સુંદર ધામની યાત્રા કરાવશે. પહેલા સમજાવી રહ્યા છે, પછી યાત્રામાં આપણને લઈ જશે અને જો સમજીશું તો યાત્રા એકદમ સરળ થઈ જશે. એટલે અહીંયા આગળ કહે છે કે હે પ્રાણ, તો ઐશ્વર્ય ઇન્દ્ર છે અને તેજે રુદ્ર છે. ચોમેરથી રક્ષણ કરનાર અંતરિક્ષમાં તું વાયુ રૂપે વહી રહ્યો છે. તમામ જ્યોતિઓમાં તું જ્યોતિઓનો સ્વામી છે. ટૂંકમાં જેટલા કંઈ દેવતાઓ રહેલા છે એ દેવતાઓની અંદર પ્રધાન કોઈની શક્તિ હોય તો પ્રાણની શક્તિ. 14 આપણી ઇન્દ્રિયો છે, એ 14 ઇન્દ્રિયોમાં રહેલા એક એક દેવતા છે, 14 દેવતા. અને 14 દેવતાની અંદર જો પ્રધાન કોઈ હોય તો આ પ્રાણ રહેલો. બધી જગ્યાએ પ્રાણ છે, અંદરે છે અને બહારે છે. એની વાત પણ આપણને અહીંયા આગળ કરવામાં. પ્રાણ એટલે વાયુ, સાદી ભાષામાં પ્રાણ એટલે વાયુ. અને વાયુ અથવા પ્રાણ જેના દ્વારા આપણે બધા જ બહાર અને અંદર જે કંઈ કરી રહેલા છીએ એનો આધાર રહેલો છે. આટલી વાત કરી અને પછી કહે છે કે યદા ત્વમ અભિવર્ષસી અથ ઈમાહા પ્રાણ હે તે પ્રજા આનંદ રૂપા તિષ્ઠંતિ કામાય અન્નમ ભવિષ્યતિ. કે જ્યારે તમે વરસો છો ત્યારે બધી પ્રજા એ આનંદ રૂપ થાય છે. હવે અમારી ઈચ્છા પૂર્ણ થશે કારણ કે અન્ન ઉત્પન્ન થવાનું છે. એટલે પ્રજાનું જીવન અન્ન છે અને અન્નનો આધાર પણ પ્રાણ જ રહેલો છે. જે કંઈ આપણે અન્ન જમીએ છીએ અથવા તો અન્ન ખાઈએ છીએ, એક દિવસ જો આપણે અન્ન ન ખાઈએ તો એકાદશી આવે છે. એકાદશીને દિવસે અન્ન ન ખાઓ સવારથી તો સાંજે માણસ એકદમ ઢીલો પડી જાય, લબડી જાય સાવ. સાંજ પડે એટલે સાવ માણસ ઢીલો પડી જાય. એક જ દિવસ અન્ન ન ખાઈએ તો અને એક અઠવાડિયું ન ખાઈએ તો મુશ્કેલી થઈ જાય. અને 90 દિવસ તમે અન્નનો ત્યાગ કરી દો તો પછી લગભગ ઉપડવાનો ટાઈમ આવી જતો હોય છે. એટલા માટે અન્ન જેનો આધાર પણ આ પ્રાણ રહેલો છે. કે યદા તમ અભિવર્ષસી, જ્યારે તમે વરસાદના રૂપમાં આ પ્રાણને કહે છે કે તમે જ્યારે વરસાદના રૂપમાં વરસો છો એટલા માટે ઈમાહા પ્રજાહા, આ બધી પ્રજાઓ છે એ આનંદ રૂપા તિષ્ઠંતિ. એટલે કે હવે અમને આનંદ થશે. વરસાદ વરસે એટલે અન્ન થાય, અન્ન થાય એ અન્નને આપણે જમીએ એટલે આપણું પોષણ મળે અને આપણે બધાને ખૂબ ખૂબ એ આનંદ થાય. આ પ્રમાણે પ્રાણની એ સ્તુતિ કરી અને પછી એક એકમાં કરે છે. પહેલા વરસાદના રૂપમાં, હવે વાયુના રૂપમાં પ્રાણને કહે છે કે વ્રાત્યસ્ત્વમ પ્રાણેક ઋષિ અત્તા વિશ્વસ્ય સત્પતિ વયમ આદ્યસ્ય દાતારઃ પિતા ત્વમ માતરીશ્વ નઃ. હે પ્રાણ, તો અટૂત વ્રતી અદ્વિતીય ઋષિ વિશ્વભક્ષી, વિશ્વનો શ્રેષ્ઠ સ્વામી છે. અમે તને ખાવાનું આપનારા દાતા છીએ, તો અમારો પાલક પિતા છે. આ પ્રાણની સ્તુતિ કરે છે. એટલા માટે સ્તુતિ કરે છે અને સમજાવે છે આ પ્રાણને કે પ્રાણ તો અમારા શરીરની અંદર રહેલો છે એ ખરેખર એ કેવો છે કે અતૂટ વ્રતી, જેનું વ્રત તૂટે નહીં એવો તું વ્રતી છે. ઘણા બધા વ્રત લેતા હોય પણ તોડી નાખે, સુરા ખાચર જેવું, અથવા વ્રત બદલી નાખતા હોય છે. પણ આ પ્રાણનું વ્રત કેવું છે કે ક્યારેય તૂટે નહીં. અદ્વિતીય ઋષિ, તારા જેવો બીજો કોઈ ઋષિ રહેલો નથી. અને વિશ્વ ભક્ષી, આખા વિશ્વને જો તારે ભક્ષણ કરવું હોય તો તું કરી નાખે એવો રહેલો છે. અને વિશ્વનો શ્રેષ્ઠ તું સ્વામી રહેલો છે. આ પ્રમાણે પ્રાણની એ વાત કરી અને પછી આગળ સમજાવી રહેલા છે. પ્રાણની પ્રાર્થના ઋષિ કરે છે અને કહે છે કે પ્રાણ, તું જ્યાં સુધી અમારા શરીરની અંદર છે ત્યાં સુધી જ આ બધી ઇન્દ્રિયો કામ કરે છે. પ્રાણ જેવો નીકળી જાય,
કઈ રીતે નીકળે, ક્યાં ક્યાં રહે, કઈ રીતે શરીરમાં રહે, અને જો કોઈક જગ્યાએ પ્રાણ આમ તેમ અવ્યવસ્થાની શરીરમાં સર્જાઈ જાય તો કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય એ પણ અહીંયા આગળ બધું જ વ્યવસ્થિત રીતે સમજાવી રહેલા છે. એટલે પ્રાણની પ્રાર્થના કરે છે કે યા તે તનોઃ વાચી પ્રતિષ્ઠિતા, યા શ્રોત્રે, યા ચ ચક્ષુષી, યા ચ મનસી સંતતા શિવામ ત્વામ તામ કુરુ મા ઉત્ક્રમિહિ. હે પ્રાણ, તો શરીર, વાણી, કાન અને આંખમાં પ્રતિષ્ઠિત છે. આપણા શરીરની અંદર પ્રાણ છે એટલે શરીર રહે છે, અને આ શરીરમાંથી જેવો પ્રાણ વિદાય લઈને જાય એટલે તરત આપણે અશ્વિની કુમારના આરે લઈ જવું પડે. બધું હોય છે શરીરમાં. આંખ બરાબર હોય, ડોળામાં કંઈ બીજું કાંઈ ન હોય. પ્રાણ શરીરમાંથી નીકળી ગયો એટલે આંખમાં કંઈ બીજું થતું નથી, પણ એ આંખ દેખાતું બંધ થઈ જાય. કાન એના જ હોય, કોઈ પડદો કંઈ હલી ગયો ન હોય, કંઈ ન હોય, પણ અંદરથી પ્રાણ નીકળી જાય એટલે એનો એ પડદો કામ ના આપે, સંભળાય નહીં, પતી ગયું. એની સાથે જીવાત્મા વિદાય લઈ અને ચાલ્યો જાય, દેખાય નહીં, સંભળાય નહીં, સૂંઘી ન શકીએ. અને કોક મોઢાની અંદર તમને પેંડો મૂકે કે પછી બટરસ્કોચ આઈસ્ક્રીમ મૂકે તો એ આઈસ્ક્રીમનો કોઈ સ્વાદ જ ન આવે, કશો જ કોઈ સ્વાદ જ નહીં. પછી તમને પીઝા ખવડાવે કે જે ખવડાવે, પીઝો એમને પડ્યો રહે પણ અંદર જાય જ નહીં, કારણ કે અંદરથી પ્રાણ છે નીકળી ગયો. આખું શરીર એનું એ જ હોય, પણ છતાંય એક તત્વ નીકળી ગયું અંદરથી એટલે બધું જ તરત 2 જ મિનિટમાં વિકૃતિ થઈ ગઈ, પતી ગયું. માણસ એક ક્ષણમાં જીવતો હોય, બીજી ક્ષણ મરી જાય. કેટલા એવા પ્રસંગો બનેલા છે કે માણસ ઘણા બધા એવા હોય કે આમ રસ્તા ઉપર ચાલ્યા જતા હોય, એમાં કશું જ ન હોય, અને ચાલતા ચાલતા પડી જાય, ધામમાં જતા રહે. ઘણા માણસો સૂતા હોય, સવારે ઉઠે જ નહીં. ઘણા સૂતા હોય, રાત્રે સુઈ ગયા એટલે પૂરું થઈ ગયું. રાત્રે જ કંઈક એવું થઈ જાય, પ્રાણ નીકળી જાય એટલે માણસ સૂતો જતો રહે. આપણા ફ્રીજ કાકા, એટલે આમ ફ્રીજ, આપણે મલ્ટીમીડિયા જેમને બનાવેલો શો સચ્ચિદાનંદ, હવે રાત્રે સુઈ ગયા તો સવારે ઉઠ્યા જ નહીં, એ રાત્રે જ એમને સુઈ ગયા. કેટલાય માણસો આવા હોય છે કે જે લોકો 1 મિનિટ પહેલા હોય અને 1 મિનિટ પછી એ આપણની સમક્ષથી જતા રહે. તો જેમ દુનિયામાં આપણે જોઈએ છીએ એમ આપણું કોક જોશે, આપણે લોકોનું જોઈએ છીએ એમ લોકો આપણું પણ જોવાના છે. એટલા માટે આ દુનિયાનો ખેલ છે. બધા પરણે પાછા રાંડે ખરા, કોઈક ધામધૂમથી પાછા આવે, વળી પાછા ધામધૂમથી જાય. કેટલાય વળી 2-4 વખત પરણતા હોય છે, આવું બનતું હોય છે. અને કોક વળી ગરગતા હોય છે, બીજું ત્રીજું ચાલ્યા જ રાખે આ દુનિયાની અંદર. આ બધા જ ખેલ છે. આ ખેલ દુનિયા સવારથી સાંજ સુધી ખેલ જ છે, બીજું કંઈ નથી. અને એક મોટો ખેલ છેલ્લે આવે છે. ભગવાન કે નાના નાના તને બતાવો, મોટો ખેલ છેલ્લે, અને કહો કે અહીંયા આગળથી વિદાય લઈ અને પ્રાણ જતો રહે. આ મોટો ખેલ. એટલે દુનિયાના બધા જ ખેલ એની સાથે પૂરા થઈ જાય. ગમે તેવા માણસો મોટા હોય કે આ દુનિયાને ધ્રુજાવતા હોય, એવા પણ અંદરથી પ્રાણ નીકળી ગયો એટલે કોઈનું કશું જ ચાલતું હોતું નથી. એટલા માટે પ્રાણ ન નીકળે ત્યારે શું કરવું? તો અહીંયા આગળ કહે છે ટૂંકમાં કે પ્રાણ તું શરીરમાં રહે ત્યાં સુધી જ ખરેખર શરીરની શોભા રહેલી છે. અને શરીરની શોભા, પ્રાણ જાય એટલે શોભા આખી પૂરી થઈ જાય. ગમે તેટલો માણસ સારો ને એકદમ બરાબર બધી રીતે હોય, લોકો જેની વાહવાહ કરતા હોય, અને પ્રાણ જેવો નીકળો એટલે એનું મળદું થઈ ગયું, એનું નામે જતું રહ્યું, એની જ્ઞાતિએ જતી રહે, એનું રૂપે જતું રહે. આમ રૂપ જઈ ગયું ન હોય, આમ તમને બરાબર દેખાતા હોય, પણ હવે એને કોઈ રાખવા તૈયાર ન થાય, એને બાળવા માટે જ તૈયાર થાય. અરે ત્યાં સુધી કે આપણે ઘરેણા પહેર્યા હોય, જે ઘરેણા એને શોભા આપતા હતા, જે ઘરેણા એના શરીરને શણગારતા હતા, એ ઘરેણા પણ આપણે કાઢી લઈએ છીએ. ઘણી વખત તો એવું બનતું હોય છે કે માણસ પાણીમાં પડી ગયો હોય
અને એના હાથની અંદર વીંટી પહેરેલી હોય, સુવર્ણની વીંટી હોય, અને હીરો ઉપર જડેલો હોય, સરસ સાચો હીરો. એટલે જરા હીરાની કિંમત વધારે હોય અને માણસ પાણીમાં પડી ગયો, હવે મળદું ફૂલાય, મળદું પાણીમાં પડે એટલે ફૂલાય, એટલે હવે આખું શરીર ફૂલાય, તો આંગળી ફૂલાય જ ને, આખું ફૂલાય. પણ એને જયારે બાળવા જવાનો હોય તો વીંટી સાથે નહીં બાળે, જો કાઢી લેશ. ઘણી વખત વીંટી નીકળતી નથી હોતી, કારણ કે એ તો ચોટી ગયો ને, જાડું થઈ ગયું, આંગળી જાડી થઈ ગયો, વીંટી ચોટી જાય એટલે ગમે તેમ કરીને ખેંચી લે. ક્યાં દુઃખ થવાનું છે? હવે તો ખેંચો તો એને દુઃખ તો ભલે છોલાઈ જાય આંગળી, પણ છોલીને વીંટી કાઢી લેવામાં આવે છે. જે તમને મિનિટ પહેલા સુખ આપતી હતી ને શોભામાં અભિવૃદ્ધિ કરતી હતી, એ જ વીંટી હવે કોઈ કામની રહેલી નથી, કારણ અંદરથી પ્રાણે વિદાય લઈ લીધી, અંદરથી પ્રાણ નીકળી ગયો. એટલા માટે કહે છે કે જીવનનું ધ્યેય સિદ્ધ આપણે કરી શકીએ જ્યાં સુધી આ પ્રાણ હોય ત્યાં સુધી, અને પ્રાણ જાય એટલે જીવનનો કોઈ ધ્યેય આપણે સિદ્ધ કરી શકતા હોતા નથી. ટૂંકમાં પ્રાણ રહે ત્યાં સુધીમાં મુખ્ય કામ પૂરું થઈ જવું જોઈએ. અને આ કામ જો પૂરું ન થયો તો એનો મતલબ એવો થયો કે માણસ આવ્યો અને ગયો, બસ આવ્યો અને ગયો. સાદી ભાષામાં કેવું હોય તો ઘોઘે જઈ અને આવ્યા, ઘોઘે જઈને આપણે આવતા રહે, કશું કામ કંઈ કર્યું નહીં. એટલા માટે જગતની અંદર ચોક્કસ બધું કરું, કરતા કરતા એક કામ બાકી ન રહેવું જોઈએ. આ કામ ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં જેમ વાત કરીને કે કરોડ કામ બગાડી અનેક મોક્ષ સુધારવો, કદાપી કરોડ કામ સુધાર્યા અનેક મોક્ષ બગાડ્યો તો તેમાં શું કર્યું? આ ગુણાતીતાનંદ સ્વામી કેટલી અદભુત વાત કરી. આમ તો કરોડ કામ આપણને હોતા જ નથી, પણ કદાચ જીવન દરમિયાન 1 કરોડ કામ હોય અને કરોડે કરોડ કામ સુધરી ગયા અને મોક્ષ બગડી ગયો તો એનો મતલબ કે આપણે જીવનની અંદર કશું જ પ્રાપ્ત કરેલું નથી. કામ સુધરેલા તોય બગડેલા જ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે ઉપાધ્યાયને તમે ગમે તેટલી વખત ધુઓ તો પણ ત્યાંથી દુર્ગંધ જ આવે, ત્યાંથી દુર્ગંધ જ આવે. ઉપાધ્યાયને ગમે તેટલી વખત તમે ધુઓ તો દુર્ગંધ સિવાય કશું આવે જ નહીં, વાછૂટ થાય એટલે દુર્ગંધ જ આવે. એમ આ જગતની અંદર બધા જ કામ છે ને આવા જ છે, આમ કે ને લેટ્રિન જેવા છે, એમાં એ સુધરા તો બગડેલા જ છે. એક વખત ભૂતને ત્યાં મહેમાન ગયા થોડાક, ભૂતને ત્યાં આવે ને બીજા ભૂતાવળો હોય, અને ત્યાં મહેમાન થઈને બીજા ભૂતો અને આવ્યા. એટલે કહ્યું કે તાજી જલેબી ખવડાવું કે વાસી જલેબી? એ કે ભાઈ તાજી જ આપો ને. તાજી જલેબી ભૂતો આપણું જે સંડાસ હોય લેટ્રિન, એમાં જે તાજું માણસે કરી એમાંથી જે જલેબી બનાવે તાજી જલેબી, અને વાસી માંથી બનાવે વાસી જલેબી. હવે છે તો લેટ્રિન જ, ભૂતને ખાવાનું આ સંડાસ અને પીવાનું લઘુશંકા. ભૂત કોઈ દિવસ સરોવર આ નદીઓમાંથી પાણી ન પી શકે, એને આ પેશાબનું પાણી જ ખપે, એટલે કારણ કે એને આવું જ પીવું પડે, લઘુશંકા પીવાની અને સંડાસ ખાવાનું. હવે આ ભૂતની ભાષા તમે જુઓ, એની તાજી જલેબી પણ મૂળ તો એ જ છે ને, આ વાસી હોય કે તાજી. એમ દુનિયાની અંદર ભલે કદાચ બહારથી આમ સારું દેખાતું હોય તો પણ ગુણાતીતાનંદ સ્વામી કહે છે પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા છે. આ ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો, પ્રકૃતિ પુરુષ સુધી બધું જ રાખનું રહેલું છે. હવે રખિયામાં શું કરવાનું હોય, એ મેલ ચણાવીએ તો એ રાખનો જ છે. ગુણાતીતાનંદ સ્વામી કહ્યું કે પીંડા ઉપર પીંડો ચડાવેલો છે, માટી જ છે ને, માટી જ. એક પીંડા ઉપર પીંડો ચડાવ્યો અને પીછો મારી દીધો કલરનો, જુદા જુદા કલરનો, એટલે આપણને મકાન સારું લાગે, પણ છે તો માટી જ. અને યોગીજી મહારાજ કહેતા છે પ્રકૃતિ પુરુષ સુધી કાક વિષ્ટા તુલ્ય છે. આ યોગી બાપાની ભાષા. કાક વિષ્ટા તુલ્ય એટલે આપણે જે વિષ્ટા કરીએ, આપણે જે લેટ્રિન કરીએ એ કાગડો ખાય, અને કાગડાની જે વિષ્ટા એવું આ 14 લોકનું બ્રહ્માંડ રહેલું છે. એટલે યોગી બાપા ઘણી વાર ગમ્મતમાં કહેતા ડબલ ફિલ્ટર,
આપણે ડબલ ફિલ્ટર યોગીજી મહારાજ આહા શબ્દો વાપરતા હતા. હવે છેક પ્રકૃતિ પુરુષ સુધી બધું જ નરક તુલ્ય રહેલું છે. સ્થાનાની નિરયા એવ સ્થાનસ્ય પરમાત્મનઃ, ભગવાનના સ્થાનની પાસે અનંત કોટી બ્રહ્માંડો બધા કેવા છે? નિરયા એટલે કે નરક તુલ્ય રહેલા છે. હવે ત્યાં આપણી જો દૃષ્ટિ પહોંચી જાય પછી આ દુનિયાના કોઈ વૈભવો પદાર્થો એની અંદર આપણને માલ ન મળાય. એટલા માટે અહીંયા આગળ કહે છે, સમજાવવાનું છે ઉપરનું, પણ સમજાવે છે કેવી અદ્ભુત રીતે કે આપણા શરીરમાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી જીવનનું ધ્યેય સિદ્ધ કરી લો. એક વખત પ્રાણ નીકળી ગયો પછી આપણા હાથમાં નથી, આપણા હાથમાં રહેલું નથી. એટલે પ્રાણ છે ત્યાં સુધી જીવનને આપણે બરાબર માણી અને મોક્ષનું કામ પહેલા પૂર્ણ કરી દેવું. ત્યાર પછી આગળ અહીંયા આગળ બતાવી રહેલા છે કે પ્રાણસ્ય ઇદમ વશે સર્વમ ત્રિદિવે યત પ્રતિષ્ઠિતમ માતા ઇવ પુત્રાન રક્ષસ્વ શ્રીશ્ચ પ્રજ્ઞાંચ વિદેહી ન ઇતિ. કેતા ત્રણ લોકમાં જે છે તે પ્રાણને વશ છે. આપણે તો અહીંયા આગળ પ્રાણથી જીવીએ છીએ, પણ પાતાળ કે સ્વર્ગલોકની અંદર દેવતાઓ અને નીચે રહેલા નાગ લોકો એ પણ પ્રાણથી જ જીવે છે. એટલે ત્રણ લોકમાં રહેનારા બધા જ પ્રાણને વશ છે. અને હે પ્રાણ, એની કેટલી અદ્ભુત સ્તુતિ કરે છે કે હે પ્રાણ, તો અમારી માતાની જેમ રક્ષા કર. જેમ માતા પોતાના બાળકની રક્ષા કરે, જેમ જનનીને હૈયે હેત છે, પોતાના બાળકની એકદમ રક્ષા જનની કરતી હોય છે, જેમ જનનીને હૈયે હેત છે એવી જ રીતે પોતાના બાળકની જેમ રક્ષા કરે એમ પ્રાણ તું અમારી રક્ષા કર. અમારા શરીરમાં બરાબર રહેજે. ઐશ્વર્ય અને સારી બુદ્ધિ બંને અમને તું આપ. ઐશ્વર્ય આપ, ઐશ્વર્ય એટલે શક્તિ, અને સારી બુદ્ધિ. બુદ્ધિ બે પ્રકારની, એક તો ખરાબ બુદ્ધિ અને એક સારી બુદ્ધિ. બીજી ભાષામાં કહેવું હોય એક નિર્મળ બુદ્ધિ અને એક સાંસારિક બુદ્ધિ. બે બુદ્ધિ છે, સારી ને ખરાબ, નિર્મળ અને સાંસારિક બુદ્ધિ. આ બે બુદ્ધિમાં નિર્મળ બુદ્ધિ અને સારી બુદ્ધિ આપ. ઘણી વખત માણસો બુદ્ધિશાળી બહુ હોય, દુનિયામાં જેટલા બુદ્ધિશાળી માણસોએ બગાડ્યું છે ને એટલું બુદ્ધિ વગરના નથી બગાડ્યું. એટલા લોકોએ બુદ્ધિશાળી માણસોએ બગાડ્યું છે એટલું બુદ્ધિ વગરના લોકોએ બગાડ્યું નથી. આ અમેરિકાની અંદર ટ્વિન ટાવર તોડી નાખ્યા, બુદ્ધિ વગરના એ તોડ્યા છે. કેટલી સરસ બુદ્ધિ વાપરી. હવે પ્લેનની અંદર બેસવાનું અને પાયલોટના રૂપમાં અને પ્લેન જ અથડાવવાનું. લો, પ્લેન જ અથડાવે ત્યાં આગળ ટ્વિન ટાવર આપણે જાણ્યું છે. હવે જેવું પ્લેન 80માં માળે આમ ભટકાણું એટલે તરત ભડકો થાય ને પ્લેનમાં, અને એના દ્વારા એ બિલ્ડિંગો પડે. હવે આ કેટલી પાવરફુલ, આનું પ્લાનિંગ કેવું કર્યું હશે. એક સાથે 5 પ્લેન એને આ મૂક્યા હતા અને 5 પાયલોટને તૈયાર, કેટલા સમયથી બધું તૈયારી કરી હશે, કેટલું બધું નેટવર્ક ગોઠવ્યું હશે. એમણે તો થાય નહીં ને, કારણ કે એ પ્લેન હાઇજેક કરવાનું છે, પાયલોટ તરીકે એને ત્યાં આગળ રહેવાનું, મરવાનું જ છે, અને એમાં આમ વ્યવસ્થિત રીતે ભટકાવાનું પાછું, ને એક્ઝેક્ટ 5 એક સાથે ભટકાય. હવે અહીંયા 2 પેન્ટાગોનની અંદર એક નાખ્યું અને એક આ પ્રમાણે વ્હાઇટ હાઉસની અંદર નાખવાનું. આ બધા જ પ્લેન એક સાથે ઉપડે અને એના ટાઈમિંગ પ્રમાણે જાય, અને એક સાથે બધા પ્લેનમાં વાતો તો કરતા હશે ને કે ભાઈ હવે બસ અથડાવાનો પ્રારંભ થવાનો છે હમણાં, કે તારું તો મારું અથડાવાનું છે, મરવાનું છે. કેટલું અદ્ભુત પ્લાનિંગ કરેલું હશે. પણ આને બુદ્ધિ સારી ગણી. સારી બુદ્ધિ કહેવાય, ખરાબ બુદ્ધિ કહેવાય. આ બુદ્ધિ ખરાબ કહેવાય. તો સારી બુદ્ધિ અહીંયા આગળ કહે છે કે અમને સારી બુદ્ધિ આપ પ્રાણ. કારણ કે પ્રાણ હશે તો જ બુદ્ધિ હશે. પ્રાણ નીકળી જશે એટલે બુદ્ધિ પૂરી થઈ ગઈ. કે હે પ્રાણ, તું અમને સારી બુદ્ધિ આપ, જેના દ્વારા અમે જગતમાં સારા કામ કરી શકીએ. આ દુનિયામાં જેને જેને સારા કામ કર્યા છે એની ગાથાઓ આપણે ગાઈએ છીએ. એની જ ગાથા ગવાય ને, જે સારું કરે એ ખરેખર એની જ ગાથા બધા ગાતા હોય છે.
અને બીજી નિર્મળ બુદ્ધિ. પ્રાણ અંદર હોય તો નિર્મળ બુદ્ધિ રહે. નિર્મળ બુદ્ધિ એટલે કે ભગવાનને પ્રાપ્ત કરી શકે, જેમાં કોઈ જાતનો જગતનો મળ ન હોય, એટલે એ નિર્મળ બુદ્ધિ કહેવાય. અને એ બુદ્ધિ દ્વારા આપણે ભગવાનને મેળવી શકીએ. સારી બુદ્ધિ દ્વારા દુનિયામાં આપણે સારા કામ કરી શકીએ અને નિર્મળ બુદ્ધિ દ્વારા આપણે ભગવાનની પાસે પહોંચી શકીએ. આટલી અહીંયા આગળ એ પ્રાર્થના કરે છે. ત્યાર પછી આ બીજા પ્રશ્નોનો ઉત્તર અહીંયા આગળ પૂર્ણ થયો. ટૂંકમાં બીજા પ્રશ્નની અંદર એ જ વાત કરવામાં આવેલી છે કે આપણો જે પ્રાણ, એ પ્રાણનો આખો એક મહિમા બતાવ્યો. હવે એ પ્રાણના જુદા જુદા પ્રકાર છે. એ પ્રકાર આપણા શરીરની અંદર કઈ રીતે કામ કરે છે. આપણે 5 પ્રાણ સાંભળેલા છે: પ્રાણ, અપાન, સમાન, વ્યાન અને ઉદાન. આ 5 પ્રાણ શરીરમાં ઘણી વખત જો પેટમાં લોકોને દુખતું હોય છે, પેટમાં દુખે આમ હોય કાંઈ નહીં, પણ આમ બધા તમે એક્સરેમાં જુઓ, પછી સોનોગ્રાફી કરાવો તો કંઈ આવે જ નહીં. અને પાછા તમને ડોક્ટર કહે ખરા કે નોર્મલ છે બધું. હવે નોર્મલ તમે કહો છો, પણ દુખે છે પેટમાં, આનું શું કરવું? ડોક્ટરના રિપોર્ટમાં કશું આવતું નથી, પણ મને પેટમાં તો દુખે જ છે. એનું કારણ તે પ્રાણ ભરાણો છે. જે પ્રાણ નીચેથી વહી જવો જોઈએ એને તેમ ભરાઈ ગયો છે, દુખે છે. જેને સાદી ભાષામાં આપણે ગેસ કહીએ છીએ. ગેસ ભરાય ને, ગેસ ભરાય એટલે દુખ્યા રાખે પેટમાં. તો એ 5 આપણા શરીરની અંદર 72 કરોડ નાડીમાં વહેંચાયેલા છે. અહીંયા આગળ બહુ સુંદર રીતે આ એનું નિર્વચન અને સમજવા જેવા છે. અને એ જો સમજાય તો શરીરની અંદરની રચના સમજાય. ભલે મેડિકલ સાયન્સની રીતે આપણે કશું સમજી શકતા નથી, કારણ કે બધા ક્યાં મેડિકલ સાયન્સની અંદર ઊંડા ઉતરેલા હોય, બધા ક્યાં ડોક્ટર થયેલા હોય, પણ નોર્મલ રીતે આપણે પણ બધા સમજી શકીએ એવી વાત અહીંયા આગળ ઋષિઓ હજારો વર્ષ પહેલા આપણને સમજાવી રહ્યા છે. હવે ત્રીજો પ્રશ્ન, 6 ઋષિ 6 પ્રશ્ન પૂછે છે અને આખો ઉપનિષદ પૂર્ણ. 6 જ પ્રશ્નોનો આ ઉપનિષદ રહેલો છે. એની અંદર આ ત્રીજા ઋષિ પ્રશ્ન પૂછે છે. અશ્વલના પુત્ર કૌશલ્યે પીપલાદને પ્રશ્ન પૂછ્યો કે અથઃ એનમ કૌશલ્યશ્ચ અશ્વલાયન પ્રપચ્છ ભગવન કૂત એષ પ્રાણો જાયતે કથમ આયાતિ અસ્મિન શરીરે આત્માનમ વા પ્રવિભજ્ય કથમ પ્રાતિષ્ઠતે કેન ઉત્ક્રમતે કથમ બાહ્યમ અભિધત્તે કથમ અધ્યાત્મમ ઇતિ. એક પ્રશ્નમાં 6 પ્રશ્ન બીજા પૂછ્યા. એક જ પ્રશ્ન, પણ એની અંદર 6 પ્રશ્ન પૂછ્યા. પ્રાણ સંબંધિત પ્રશ્ન છે. અને અહીંયા આગળથી શરૂ કરી અને હવે છેક આપણને અક્ષરધામની યાત્રા કરાવશે. આ પ્રશ્ન પૂરો થશે એટલે આપણે અક્ષરધામની અંદર કઈ રીતે બેસો એનું આપણને નિર્વચન કરી અને ઋષિ આપણને બતાવવા માગી રહેલા છે. તો સૌથી પહેલી વાત કરે છે 6 પ્રશ્નમાં. પહેલો પ્રશ્ન કે પ્રાણ કોનાથી ઉત્પન્ન થાય છે? પ્રાણ પોતે કોકનાથી ઉત્પન્ન તો થવો જોઈએ ને. આ પ્રાણ કોનાથી ઉત્પન્ન થાય છે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન, શરીરમાં કેવી રીતે પ્રાણ આવે છે? માણસનું ઘણી વખત શરીર એવું હોય છે, આપણે ઘણી વખત જોઈએ છીએ માણસ મરી જ ગયો હોય. આમ રીતસર ડોક્ટરની ભાષામાં આપણે કે મરી જ ગયો છે. અમુક ચેક કરતા હોય છે ડોક્ટર એની રીતે, આંખમાં પેલી બેટરી મારે અને પેલી કીકી આમ જો એ હલતી ન હોય અથવા લાંબી પોડી ન થતી હોય તો સમજે કે માણસ મરી ગયો છે. અને હાર્ટબીટ્સ અહીંયા આગળ હોય એ જો ધબકતા ન હોય તો સમજી લો કે માણસ મરી ગયો છે. આ ચેક કરવાની રીત છે. ડોક્ટરે બધી રીતે ચેક કર્યું કે આ માણસ મરી ગયો છે, પણ થોડી વાર થતા જીવતો થાય. હવે કેટલાય પ્રસંગો બની ગયા છે. તો પ્રાણ કેવી રીતે નીકળે છે અને પાછો આવે છે કેવી રીતે? અને પ્રાણ કોણ બનાવે છે? એના બનાવનાર કોણ છે? અને એ પ્રાણ શરીરની અંદર કઈ રીતે આવે છે? બીજો પ્રશ્ન. પછી ત્રીજો પ્રશ્ન અહીંયા આગળ કહે છે કે પોતાને વિભાજિત કરીને કઈ રીતે શરીરની અંદર સ્થિત રહે છે. એક જ પ્રાણ છે,
પણ શરીરના જુદા જુદા ભાગની અંદર એ કઈ રીતે એનું વિભાજન થાય છે ને ત્યાં તે ગોઠવાઈ જાય છે શરીરની અંદર, જેથી કરીને આખા શરીરનું બરાબર સંચાલન થઈ શકે. આ ત્રીજો પ્રશ્ન. ચોથો પ્રશ્ન, કેવી રીતે શરીરની બહાર નીકળે છે? આ પ્રાણ નીકળે છે તો કઈ રીતે નીકળે છે? આ સુધીમાં કોઈ નક્કી નથી કરી શક્યું. મેડિકલ સાયન્સ કેટલું આગળ વધેલું છે એની કોઈ સીમા નહીં. આજે ડોક્ટર અહીં બેઠા, ઓપરેશન ત્યાં થતું, આવું છે. આજે તમે જો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થાય છે, લીવર ટ્રાન્સપ્લાન્ટ થાય છે, કેટલું બધું મેડિકલ સાયન્સ આગળ વધેલું છે, પણ પ્રાણ કઈ રીતે ક્યાંથી નીકળે છે ખબર જ નથી પડતી. કોઈ ડોક્ટર અત્યાર સુધી નક્કી નથી કરી શક્યો કે ક્યાંથી નીકળે છે. જે શાસ્ત્રમાં કહેલું છે વ્યવસ્થિત રીતે આપણે હમણાં જાણીશું ને સમજીશું. આખા શરીરમાંથી પ્રાણ ક્યાંથી નીકળે છે? આ ચોથો પ્રશ્ન. પાંચમો પ્રશ્ન કહે છે કે કઈ રીતે બાહ્ય જગતને ધારણ કરે છે? આ જગતની અંદર જો પ્રાણ ન હોય તો આ જગતે ન રહે. અને કઈ રીતે, છઠ્ઠો પ્રશ્ન, કઈ રીતે મન અને ઇન્દ્રિયો રૂપ અંદરના જગતને આ પ્રાણ ધારણ કરી શકે છે? આ 6 પ્રશ્ન એક પ્રશ્નની અંદર પૂછેલા છે. તો કૌશલ્ય નામના ઋષિએ પીપલાદને આ એક પ્રશ્ન પૂછ્યો. હવે જીવનના મૂળભૂત આ બધા પ્રશ્નો છે. મૂળભૂત પ્રશ્નોને સમજવા માટે અહીંયા આગળ ઋષિઓ એકાંતમાં બેઠા છે. આપણે તો આ જાહેરમાં ચર્ચા કરીએ છીએ. પેલા તો એકલા હતા ને 6 જણા જ હતા, કોઈ વધારે હતા નહીં. અને 6 હોશિયાર હતા, 6 સાધના સંપન્ન હતા, અને 6 જિજ્ઞાસુ હતા, અને 6 જગતનો ત્યાગ કરી દીધો હતો, અને હવે અધ્યાત્મ માર્ગની અંદર ઊંડા ઉતરેલા હતા. આવી એકાંતની વાત જાહેરમાં સમજવી અઘરી જ પડે. સ્વાભાવિક રીતે એકાંતની વાત જાહેરમાં સમજવી અઘરી પડે, પણ આપણે બહુ સરળતાથી સમજી શકીએ એમ છીએ. આમાં કોઈ બુદ્ધિની જાજી વિશેષ જરૂરિયાત હોતી નથી. હવે અહીંયા આગળ ઉત્તર બહુ સુંદર રીતે એક એક પ્રશ્નનો ઉત્તર આપશે, અને એક એક પ્રશ્નનો ઉત્તર આપતા એક એક વસ્તુ વ્યવસ્થિત રીતે સમજાવી રહેલા છે કે તસ્મૈ સહ ઉવાચ અતિ પ્રશ્નાન પૃચ્છસી બ્રહ્મિષ્ઠ અસી ઇતિ તસ્માત્યહમ બ્રવીમી. કે હે કૌશલ્ય, તો અતિ પ્રશ્ન પૂછે છે. ઘણી વખત માણસ બહુ ઊંડા ઊંડા પ્રશ્ન પૂછે. મહારાજે વડતાલના 5મા વચનામૃતની અંદર વાત કરી છે કે થોડા વાંકડા વાંકડા પ્રશ્ન પૂછો. થોડા વાંકડા વાંકડા એટલે થોડા અઘરા પ્રશ્ન પૂછો. સહેલા પ્રશ્નોમાં મહારાજ કે હવે ઘણી વાત કરી, થોડા વાંકડા વાંકડા અઘરા અઘરા પ્રશ્નો પૂછો. એટલા માટે અહીંયા આગળ પીપલાદ ઋષિ કૌશલ્યને કહે છે કે અતિ પ્રશ્ન તું પૂછે છે, એટલે કે બહુ ગહન પ્રશ્ન પૂછી રહેલા છે. અને તું સર્વશ્રેષ્ઠ બ્રહ્મવેત્તા છે, બ્રહ્મને જાણનાર છે, સર્વશ્રેષ્ઠ છે. એટલા માટે હું તને કહું છું. ઘણી વખત પ્રશ્નો કોઈ માણસ પૂછે ને એની ઉપરથી એના બુદ્ધિનું સ્તર ખબર પડી જાય કે આ માણસે આવો પ્રશ્ન. અમુક માણસો બહુ સમજીને પ્રશ્ન પૂછે, અને અમુક પ્રશ્ન પૂછીને બીજી બાજુ જતો રહે, સાંભળે બીજા. ઘણા એ તો પૂછીને જતો રહેતો, એને પ્રશ્ન કઈ લેવા દેવા જ ન હોય. એટલા માટે જિજ્ઞાસાથી જો આપણે પ્રશ્ન પૂછેલો હોય અને એમાં પણ કંઈક સમજવાની ભાવનાથી, કંઈક પામવાની ઈચ્છાથી જો પ્રશ્ન પૂછાયેલો હોય તો ખરેખર આપણે પ્રાપ્ત કરી શકીએ. એટલે અતિ પ્રશ્નના 2 અર્થ થાય. એક તો કૂટતમ, અતિ ગહન અઘરો પ્રશ્ન. નવ્ય ન્યાયની અંદર ગંગેશ ઉપાધ્યાય થઈ ગયા, ભારત વર્ષના એક મહાન વિદ્વાન, અને આખા સંસ્કૃત જગતની અંદર સૌથી અઘરો વિષય આ નવ્ય ન્યાય ગણાય. એની અંદર એટલા બધા ગહન પ્રશ્નો હોય કે એને સમજવા માટે ક્ષણાદ ઉર્ધ્વમ અતાર્કિકાહા, એક ક્ષણ જો તમારી વૃત્તિ આમ તેમ થઈ જાય તો તમારે ફરીથી પાછું સમજવું પડે. અમને ગુરુજી ભણાવતા હતા બેંગ્લોરની અંદર, એ એક દિવસ જોઈને ન આવે તો અમને ભણાવી ન શકે. એટલે દરરોજ 12 વર્ષથી જે ગ્રંથ ભણાવતા હતા એ ગ્રંથે અમને ભણાવવા આવવાનો હોય તો જોવો પડે કે મારે આજે આટલું આ ભણાવવાનું છે.
એટલે ક્ષણાદ ઉર્ધ્વમ અતાર્કિકા, એક ક્ષણ આમ તેમ થઈ જાય તો અતાર્કિક થઈ જાય, એટલે કે નૈયાયિક ન રહે. ટૂંકમાં એટલા બધા અઘરા આ બધા વિષયો, પણ એ અઘરા વિષયને સમજવા માટે તમારે મતિને પણ વ્યવસ્થિત રાખવી પડે, અને સજાગતા, જાગ્રતતા અને સાવધાનતા જો આપણે રાખીએ તો એને ખરેખર આપણે સમજી શકીએ. એટલે અતિ પ્રશ્ન એક દો અતિ ગહન કૂટતમ. અને બીજી વાત કે વાતથી ન સમજાય. ઘણા બધા એવા પ્રશ્નો હોય, ધારો કે હું કોઈક તમને મારે, આમ તો મારવું ન જોઈએ, પણ તમને કોઈક મારે અને પછી તમે દુઃખનું વર્ણન કરો તો બીજાને સમજાય ખરું? સમજાય. ગમે તેટલું વર્ણન તમે કરો કે મને ગાલની નીચેના ભાગમાં બહુ દુખે છે, એટલું બધું દુખે છે, બહુ પીડા થાય. અરે તું ગમે તેટલું બોલ, આપણને કઈ ન થાય. ઘણી વખત તો કોકની પીડા જોઈને લોકો હસતા હોય છે, ઓલો બોલે ને આપણે હસતા. એટલે એમાં શું હવે દુખે છે? એને શું કહેવાય કે બુદ્ધિથી પરનો વિષય થયો, અનુભવનો વિષય. અનુભવ તમે અનુભવ કરો તો જ તમને ખબર પડે, એ અનુભવ સિવાય ખબર પડે એવું નથી. એટલા માટે અધ્યાત્મ માર્ગમાં અતિ પ્રશ્નના બે અર્થ બતાવવામાં, એક તો અતિ ગહન કૂટતમ, અને બીજો આપણને વાતથી ન સમજાય પરંતુ એ અનુભવથી સમજાય. અનુભવથી આપણે એને સમજી શકીએ, અને જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી ક્યારે આપણે સમજી શકીએ. અક્ષરધામના સુખનું આપણે ગમે તેટલું વર્ણન કરીએ, આપણે કહીએ કે સુખ સુખ જ્યાં સુખ અપાર, ગમે તેટલું વર્ણન કરો પણ એ સમજાય ખરું? આમ તો એનું વર્ણન કરવામાં આવ્યું છે શાસ્ત્રમાં કે આખી આ પૃથ્વી સુવર્ણથી મઢેલી હોય અને 25 વર્ષની તમારી ઉંમર હોય, એકલી પૃથ્વી તમે એકલા ભોગવતા હો, એને એક માણસનું સુખ કહેવાય. એની ઉપર 20 મીંડા ચડાવો અને જે સુખ આવે એ ભગવાનના સુખની અનુભૂતિ કહેવાય. તો હવે આપણે આ તો સાંભળી તો લીધું, પણ આપણને આવે છે નથી આવતું, એટલે આપણે કઈ રીતે સમજી શકીશું? ધારો કે તમે કોઈ દિવસ રોલ્સ રોયસમાં બેઠા જ ન હો તો રોલ્સ રોયસનો મહિમા કઈ રીતે ખબર પડે? ખબર જ ન પડે. રોલ્સ રોયસ ગાડી આવી છે અને એ હેન્ડમેડ ગણાય, હાથથી બનાવવામાં આવે, માણસો બનાવે. 1 કરોડ ને 10 લાખની ગાડી થાય, 1 કરોડ ને 10 લાખની ગાડી થાય, અને ગાડી ચાલતી હોય તો અંદર એન્જિનનો અવાજ ન આવે, કશું કાંઈ નહીં. અંદર તમે ઘરમાં બેઠા હોય એવો અનુભવ થાય, અને આમ એકદમ ફર્સ્ટ ક્લાસ ગાડી હોય. હવે આ ગમે તેટલું વર્ણન કરો, જ્યાં સુધી તમે બેસો ને કેવી રીતે ખબર પડે? પ્લેનમાં કોઈ દિવસ આપણે બેઠા જ ન હોઈએ તો પ્લેનની અનુભૂતિ કઈ રીતે થાય? કે પ્લેન 35,000 ફૂટની ઊંચાઈ, આપણે આમ એ જાય, આમ કરતા એ જ જાય. પણ 35,000 ફૂટની ઊંચાઈએ પ્લેન જયારે ચાલતો હોય, 900 કિલોમીટરની સ્પીડે, ગાડી 100 કિલોમીટરની સ્પીડે ચાલે, એમ 900 કિલોમીટરની સ્પીડે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ચાલતી હોય તો તમે ઉપર બેઠા તમને લાગે કેમ આપણે કઈ હલતું જ નથી, એમ કઈ હલે જ નહીં. 900 કિલોમીટરે તમે જાઓ છો અત્યારે પર અવર, પણ તમને લાગે જ નહીં કે આપણે ચાલીએ છીએ. એકદમ સ્થિર હોય, સાવ સ્થિર થઈ જાય. તો હવે આપણે ગમે તેટલું વર્ણન કરીએ પણ બેઠા વિના ખબર ન પડે. પ્લેનમાં બેસો અને ટેક ઓફ થાય અને પછી તમે બેલ્ટ છોડી નાખો અને પછી શાંતિથી ખાતા હો, ડ્રિંક્સ પીતા હો, એટલે સોફ્ટ ડ્રિંક્સ બધા, એટલે ડ્રિંક્સ પીતા હો તમે, અને ચાલતું હોય 900 કિલોમીટરની સ્પીડે, તમને કોઈ અનુભૂતિ નહીં, શાંતિથી બારીમાંથી બધું દેખાય. બારીમાંથી આપણે જોતા હોય તમને લાગે કેમ ચાલતું નથી, ચાલે જ છે ભાઈ. પણ આ બધા વાદળોની ઉપર આપણે જતા રહેતા હોય, વરસાદે નીચે વરસતા એની ઉપર આપણે પહોંચી ગયા હોઈએ, બધું રૂ લાગે, એમ થાય રૂના ઢગલા ઉપર આપણે આગળ ચાલી રહેલા છીએ, પણ બેઠા વિના એને કોઈ દિવસ અનુભૂતિ ન થાય. એમ અતિ પ્રશ્ન એટલે કે અનુભવનો વિષય. જ્યારે આપણે પોતે અનુભવ કરીએ ત્યારે જ આપણે એને પ્રાપ્ત કરી શકતા હોઈએ છીએ. અહીંયા આગળ પીપલાદ એ પ્રશ્નના જવાબ આપતા પહેલા કહે છે કે તું અતિ પ્રશ્ન ન કર, પણ તું બ્રહ્મિષ્ઠ છે, સર્વશ્રેષ્ઠ આ પ્રમાણે તું રહેલો છે, એટલા માટે હું તારા પ્રશ્નોના ઉત્તર તને આપું છું એમ કહી અને હવે પ્રશ્નનો ઉત્તર અહીંયા આગળ આપવાનો પ્રારંભ કરે. સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો કે પ્રાણ કોનાથી ઉત્પન્ન થાય છે? પ્રાણ જે આપણા શરીરની અંદર રહેલો છે
એ કોનાથી ઉત્પન્ન થાય છે એનો જવાબ અહીંયા આગળ કહે છે કે આત્મનઃ એષ પ્રાણો જાયતે અથ એષા પુરુષે છાયે તસ્મિન એતદ આતતમ મનોકૃતેન આયાતિ અસ્મિન શરીરે. બહુ સુંદર અહીંયા આગળ વાત કરી કે આત્મનઃ એષ પ્રાણ જાયતે. આ પ્રાણ આત્મનઃ અર્થાત ભગવાનથી ઉત્પન્ન થાય છે. પરમાત્મા દ્વારા આ પ્રાણની ઉત્પત્તિ છે અને ભગવાન પોતે પ્રાણને ઉત્પન્ન કરે છે અને ઉત્પન્ન કરીને આપણા શરીરની અંદર મૂકે છે. નહીં કે જીવાત્મા નહીં, પ્રાણ. જે પ્રાણનું ઉપાદાન કારણ ભગવાન પુરુષોત્તમ નારાયણ એ રહેલા છે અને એના દ્વારા એ શરીરની અંદર પ્રાણ આવે છે. એટલે આ પ્રાણના બનાવનાર, જેમ ઘડાનો બનાવનાર કુંભાર હોય, આ માઇકનો બનાવનાર કોઈક માણસ હશે, આ લાઇટનો બનાવનાર કોઈક માણસ હશે, એવી જ રીતે પ્રાણનો બનાવનાર કોણ છે તો કે ભગવાન રહેલા છે. અને મૂળ પરમાત્મા જે પુરુષોત્તમ નારાયણ છે એના દ્વારા જ આ પ્રાણ ઉત્પન્ન થાય. અને જો ભગવાન ન હોય તો પ્રાણી ન હોય. એને મતલબ એવો થયો કે પ્રાણ છે એટલે ભગવાન છે. નક્કી ઘડો દેખાય છે એનો મતલબ એવો થયો કે કુંભાર ક્યાંક હોવો જોઈએ. ભલે અહીંયા આપણને નથી દેખાતો, પણ કુંભાર કોઈ જગ્યાએ હોવો જોઈએ, અન્યથા ઘડો કોઈ દિવસ બને નહીં. આને કહેવાય અનુમાન પ્રમાણ, પ્રત્યક્ષ પ્રમાણ અને અનુમાન પ્રમાણ. કોઈ જગ્યાએ ધુમાડો નીકળતો હોય એટલે આપણે શું કહીએ? અગ્નિ ત્યાં હોવો જ. યત્ર યત્ર ધૂમઃ તત્ર તત્ર વહનિ. જ્યાં જ્યાં ધુમાડો હોય ત્યાં ત્યાં અગ્નિ હોય. બરાબર ને? કારણ કે ધુમાડો ત્યારે જ નીકળે કે જો અગ્નિ હોય તો, બાકી એમને ધુમાડો નીકળે નહીં. પણ એ ધુમાડો કેવો હોય એના 64 વિશેષણો આપ્યા છે. 64 વિશેષણો. ઘણી વખત ધુમાડો અને અગ્નિ ન હોય. તમે ફ્રીજ ખોલો, ધુમાડો નીકળે. ફ્રીજ ખોલજો, જો ધુમાડો નીકળે, અગ્નિ ક્યાં ત્યાં છે? ત્યાં અગ્નિ કાંઈ છે જ નહીં. તમે ઉકરડો ફંફોસજો, સવારના પોરમાં ઉકરડો હોય ને, ઉકરડો, એના ઉકરડાને તમે આમ કરો, ધુમાડો નીકળશે તમને. અગ્નિ ક્યાં ત્યાં છે? તો ખોટું પડે ને અનુમાન. પણ એ ધુમાડો કયા પ્રકારનો? 64 પ્રકારનો. એની વાત નથી કરતા, નવ્ય ન્યાયનો આ વિષય છે. ટૂંકમાં આવો ધુમાડો જ્યાં હોય ત્યાં અગ્નિ હોય ને હોય જ. એમ આ પ્રાણ દેખાય છે એનો મતલબ કે પરમેશ્વર કોઈક જગ્યાએ બેઠેલો હોવો જોઈએ. આપણને નથી દેખાતો. આજે દુનિયામાં હજારો માણસો એવા રહેલા છે, હજારોની કરોડો, જે લોકો પરમેશ્વરનો કોઈ સ્વીકાર જ કરતા નથી, પરમેશ્વરને માનતા જ નથી. પણ છતાંય ભગવાન તો છે જ. ભલે લોકો ન માને પણ ભગવાન રહેલા છે. કારણ કે 500 કરોડ માને છે, 100 કરોડ જ નથી માનતા. 500 કરોડ તો સ્વીકારે જ છે કે ભગવાન હોય જ. અને ભગવાન હોય તો જ આ દુનિયાનું બેલેન્સ તમને જોવા મળે. આ પૃથ્વી ખાલી 10 જ ફૂટ વધારે જાડી હોત ને, હું જ્યાં બેઠો છું ને, ઠાકોરજી જે ઉપર ટોપ ભાગ છે ને, ત્યાં એટલી જ ખાડી આખી ગોળો જાડો હોત ને તો પ્રાણવાયુ જ ન હોતલો. પ્રાણવાયુ જ ન. અત્યારે જ્યાં આગળ ચંદ્ર રહેલો છે, એ ચંદ્ર એનાથી થોડોક જો દૂર હોત તો દિવસમાં 2 વખત ભરતી આવત. 2 વખત ભરતી આવત દરિયાની, અને માણસનું કોઈ જીવન જ શક્ય ન થાય. પણ કેટલું વ્યવસ્થિત છે. એટલે એનું મતલબ કોઈક નિયામક તો હોવો જ. અત્યારે સૂર્ય જેટલી ગરમી આપે છે ને ડબલ આપતો હોત તો કોઈ માણસ જીવી ન શકત. અત્યારે ક્યાં કેટલી મુશ્કેલી છે. ધરા 42-43 હવે એની ડબલ થઈ જાય તો 90 ડિગ્રીમાં માણસ થોડો જીવી શકે, મરી જાય માણસ. ડબલ આપતો તો માણસ ને, અને અડધી આપતો બધા ઠંડા પડી જશે, તોય માણસ રહી ન શકાય. કેટલું બેલેન્સ વાળું ભગવાન બધું બનાવ્યું છે. એનો મતલબ કે સાલમીન નામની એક માછલી છે, અને આ માછલી એવી છે કે માછલી ઈંડા મૂકે અને ઈંડા મૂક્યા પછી 3000 કિલોમીટર દૂર જતી રહે. 3000 કિલોમીટર. અને પાછી એ 3000 કિલોમીટર ત્યાં આગળ પાછી આવી જાય. હવે એને કોણ રસ્તો બતાવે? એની પાસે હોકાયંત્ર નથી, એને કોઈ વાહન નથી, હોકાયંત્ર નથી, કોઈ દિશા સૂચક. દરિયામાં કઈ રીતે એને મળે? 3000 કિલોમીટર તમે દૂર જતા રહ્યા હોય પછી રસ્તો કઈ રીતે તમને મળે? પણ આ વ્યવસ્થિત શોધી લે છે. એનો પ્રેરક કોક હોવો જોઈએ પરમેશ્વર. એને પ્રેરણા કરનારા
ભગવાન રહેલા છે, એટલે પ્રાણ છે એનો મતલબ કે એનો બનાવનારો કોઈક જગ્યાએ બેઠેલો છે, જે ભલે આપણને એ દેખાય નહીં. એટલા માટે લોકો ભગવાનને માનતા નથી, પરંતુ આ જગતને જુએ એની ઉપરથી જ ખબર પડી જાય કે ભગવાન છે જ. આપણો અંગૂઠો જ ખાલી, હવે આટલો જ અંગૂઠો, હવે આટલા અંગૂઠાની અંદર ભગવાને કેવી કરામત મૂકી છે, કોઈનો રિપીટ નથી થતો. બાકી આમાં રેખાઓ કેટલી હોઈ શકે. અને 6 અત્યારે તો 7 અબજ કહેવાય, 7 અબજના અંગૂઠા જુદા, 7 અબજના ફેસ જુદા. આપણો તમારો ફેસ છે ને, એ ફેસની પ્રતિકૃતિ જો તમારે જોવી હોય તો તમારા પગનો અંગૂઠો જોઈ લેવાનો. તમારા પગનો અંગૂઠો અને તમારા ફેસની લંબાઈ પહોળાઈ, હા, એના જેવો જ આકાર તમને હશે. પછી જોજો, અત્યારે ન જોતા. એટલે આ આપણો જે ફેસ છે ને, એના જેવો જ આપણો અંગૂઠો હશે. એના જો ઘણા આમ ફેસ પર આમ લાંબો હોય ફેસ, ઘણાનો આમ પાછા આમ પોળો હોય, ઘણાનો જુદી જુદી રીતે, તો એવો જ તમારો પગનો અંગૂઠો હશે. ભગવાન કેટલા હોશિયાર છે, જાઓ બનાવ્યું છે, પરફેક્ટ બનાવ્યું છે બધું. પણ એ કોક જગ્યાએ બેઠો બેઠો જુએ છે, અને ક્યારેય એની ગમે તેટલી નિંદા કરે તો કોઈ દિવસ એને જવાબ નથી આપતા. કેટલા સજ્જન કહેવાય. લોકો ભગવાનને ગાળો દે છે, ખરેખર રીતસર ગાળો દે છે. અને એવાય માણસો છે ભયંકર ગાળો દે છે, પણ એક પણ ગાળનો ભગવાને ક્યારે જવાબ નથી આપ્યો. કોઈ દિવસ જવાબ એ આપતા જ નથી. તમે એની સ્તુતિ કરો તો તરત પ્રસન્ન ન થઈ જાય, અને તમે એની નિંદા કરો તો તરત તમારી ઉપર એ ગરમ ન થઈ જાય, ક્રોધ ન કરે, કુરાજી ન થઈ જાય. ભગવાન આવા એક મહાન દિવ્ય રહેલા છે, જે પોતાના સ્થાનની અંદર એ બેઠેલા છે, અને એ જ ભગવાને આ પ્રાણને બનાવ્યો છે. એટલા માટે પ્રાણના બનાવનારા પરમેશ્વર છે. અહીંયા આગળ બીજા પ્રશ્નોનો ઉત્તર આપે છે કે શરીરમાં કેવી રીતે આવે છે, આપણા શરીરની અંદર પ્રાણ પ્રવેશ કેવી રીતે કરે છે, જેના દ્વારા આપણું શરીર આ સચેતન રહે છે. એનો જવાબ આપે છે મનોકૃતેન આયાતિ અસ્મિન શરીરે મનઃ કૃતેન. મનોકૃતેન આર્ષ શબ્દ રહેલો છે, પણ મનઃ કૃતેન થાય સંસ્કૃતની અંદર, કે મનની અંદર આપણે સંકલ્પ કરીએ, અને સંકલ્પ દ્વારા શરીરની અંદર આવે છે છાયાની જેમ. બહુ સરસ દ્રષ્ટાંત આપીને એનો ભાવાર્થ સમજાવે છે. જેમ પુરુષ ચાલતો હોય, એની પાછળ પાછળ એની છાયા ચાલે, એનો પડછાયો પાછળ પાછળ ચાલે. એવી જ રીતે મનોકૃતેન, અર્થાત મરતી વખતે જેવા આપણે સંકલ્પ કરેલા હોય, એવા સંકલ્પની સાથે આપણા શરીરની અંદર પ્રાણ પ્રવેશ કરે છે. જો મરતી વખતે કોઈ પણ પ્રકારનો આપણે સંકલ્પ ન કર્યો હોય તો આપણા શરીરમાં પ્રાણ નહીં પ્રવેશે, અને આપણે મોક્ષને પ્રાપ્ત કરી શકીશું. પણ મરતી વખતે સંકલ્પ રહે છે, સારા નરસા બેમાંથી એક. ઘણા ખરાબ સંકલ્પ રહે, ઘણા સારા સંકલ્પ રહે. એટલા માટે કોઈ પણ પ્રકારનો સંકલ્પ ન રહે દુનિયાવી, ત્યારે સમજી લો કે હવે પ્રાણ શરીરમાં પ્રવેશવાનું નથી. એનો મતલબ કે હવે આપણે મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરી ચૂક્યા. ઘણા સારા સંકલ્પ રહે કે ભાઈ મારા દીકરાને મારે જરા વ્યવસ્થા કરીને પછી જવું છે, અને એમાં ધામમાં જતો રહે પાછો આવે દીકરાની વ્યવસ્થા કરવા માટે. એટલા માટે તમે એક વખત નારદજી એક ડોસાની પાસે ગયા, અને ડોસાને કહ્યું કે ડોસા ભગવાન ભજો. તો કે ઉતાવળ નથી હજુ, કારણ કે મારા દીકરા નાના છે, અને હું હવે ભગવાન ભજો તો એનું કામ કોણ કરે. હવે બાય ચાન્સ ડોસા ગયા ધામમાં. ડોસા ધામમાં ગયા, હવે તો જાણતા જ હતા નારદજી કે આ ડોસો ધામમાં જાય તો હતો નહીં, એના વાસના છોકરાની હતી જ. એટલે નારદજીએ જોયું કે આ એના કંઈ ખેતરમાં આજુબાજુ તો હો જોયો ડોસો, કોક જગ્યા તો હશે અહીંયા આગળ. અને એ વખતે એનો જે બળદ હતો ને, બળદ બનીને આવ્યો ડોસો, બળદ. હવે એમાં 2 બળદ હોય ને, એમાં એક બળદ માંદો પડ્યો, અને બીજા બળદ ઉપર જરા વધારે વજન મૂક્યું પેલા એના દીકરાએ. એ વખતે નારદ જોયું કે આ ડોસો, નારદ તો ઓળખી, કારણ કે તો ભગવાનના સંત પેલા બળદના રૂપમાં આવેલા ડોસાને કહ્યું કે ડોસા હવે તો ભગવાન ભજો. એ કે નારદજી જુઓ ને, મારા દીકરાને 2 બળદ હતા, એમાં પેલો માંદો પડે, મારે જ કામ કરવું પડે, જો હું નહીં કરું તો આની ખેતી કોણ કરશે. અને થોડોક સમય થયો, નારદજીના દર્શન થયા, અને ડોસો ત્યાંથી મરી ગયો.
નારદ જોયું કે આ ડોસો જાય નહીં, અહીં જશે ક્યાં, અને જાય નહીં, અહીંયા જ હો જોઈએ. અને પછી નારદજી ફરતા ફરતા પાછા બળદ તો ધામમાં જતો રહ્યો હતો. અને પછી નારદજી જોયું કે હશે તો આટલામાં જ. અને એવા સમયમાં ત્યાં આગળ ડોસો દેડકો થઈને આવેલો, દેડકો થઈને આવ્યો હતો. અને કુવાની અંદર રહે ને માઠું વરસ પાણી ન મળે વાવમાં. અને આ પેલો દેડકો ત્યાં પેલો રસ્તો હોય પાણી આવવાનો, ત્યાં એના બરાબર સાફ રાખે અને પોતાના છોકરાના કુવાની અંદર થોડીક સૈર ચાલુ રાખે, જેથી કરી અને થોડુંક પીવે. આમ હવે નારદજી જોયું કે અહીંયા આગળ લીલું છે, એનો મતલબ કે ડોસો અહીં ક્યાંક નજીક હોવો જોઈએ. ત્યાં આગળ નારદજી કુવામાં ઉતર્યા અને દેડકાને કહ્યો, દેડકાને વાચા થઈ કે ડોસા હવે તો ભગવાન ભજો. હા, એ કે નારદજી જો અત્યારે માઠું વરસ છે, પાણીનો પ્રોબ્લેમ છે ત્યાં આગળ, ત્યારે સૌરાષ્ટ્રમાં પાણીનો પ્રોબ્લેમ છે, એટલે મારા દીકરાના કુવામાં પાણી ખલાસ ન થાય એટલા માટે હું આ કામ કરી રહ્યો છું અત્યારે. નારદજી કે બહુ સારું. નારદજી તો ત્યાંથી ગયા. અને ત્યાર પછી થોડોક સમય થયો, દેડકો મૃત્યુ પામ્યો. એનો આગળનો જન્મ આવ્યો અને સાપ થઈને આવ્યો. સાપ થઈને આવ્યો એટલે હવે અત્યાર સુધી તો ખેતર હતો, હવે ઘરે આવ્યો. કારણ કે પૈસા ઘરે જ હોય ને, સાપ પૈસાનું રક્ષણ કરે. અને ઘરની અંદર આ ડોસા સાપ થઈને આવેલા, એના મોં ભારે રહે. દીકરાને જુએ, દીકરાને જુએ, એના દીકરાના પત્નીને જોઈએ, આનંદ કરે કે હા હા મારી પેઢી છે આ અત્યારે ઘરની અંદર જમે છે, કામ કરે છે, બહુ આનંદ ડોસો કરે. અને ઉપર હવે એક દિવસ એવું બન્યું કે આ છોકરાના ધર્મપત્ની કંઈક પાણી ભરવા માટે ગઈ. હવે આ ડોસા ને દીકરા પ્રત્યે તો વાલ હોય ને, તમે જોજો ડોસા બધા જ ડોસા વૃદ્ધ દીકરાને રમાડવામાં એ લોકોને જે આનંદ હોય છે, અને ખરેખર હોવો જોઈએ, આપણે ના નથી પાડતા, પણ એને અતિ આનંદ હોય. અને વ્યાજનું વ્યાજ જોઈને ડોસા કે ડોસીમાં જે ખુશ થાય ન પૂછો વાત. અને સંતોની પાસે આવે અને દીકરાને આશીર્વાદ અપાવે, આનંદ કરતા. અને જેના ઘરમાં આવો કોઈ દીકરો ન હોય નાનો, તો ડોસાને ટાઈમ ન જાય એટલા. અને આવો એકાદો તો દીકરો આવી જાય એટલે ડોસાનો સમય છે એકદમ આમ જતો રહે. એને રમાડે, એને ક્યાં આમ જમાડે, એને પાછો આમ ફેરવા લઈ જાય, અને મંદિરે દર્શન કરે, આનંદ થઈ જાય. હવે આ સાપના રૂપમાં આવેલા આ ડોસા એને જો કે આ બાઈ ગઈ છે બહાર, હવે હું દીકરાના દર્શન કરી લઉં એમ કરીને પેલો સાપ નીચે આવ્યો. અને ઘોડિયામાં છોકરો રમતો હતો, એની પેલી દાંડી હોય ત્યાં આગળ આમ જોઈને ફૂફાણા મારતો આમ છોકરાના દર્શન કરે. એ જ વખતે એની બાઈ આવીને સાપને જુએ, એ તો તરત ધોકો લીધો હાથમાં. ધોકો લઈ અને જેવો સાપ આમ ઉપર જવા કરતો જોરથી માર્યો એક ફેરવીને, અને બરાબર ફેણ ઉપર જ વાગી ગયો ધોકો. અને તડફડિયા નાખ હમણાં ડોસો, અને ત્યાં તમ્મર આવી ગયે. અને પછી તો કઈ ચાલી શકે એવું હતું ને, એટલે પેલી બાઈ આ સાણસી દ્વારા સાપને ઉપાડી અને ત્યાં વાડ હતી કાંટાની, એમાં નાખી આવ્યા. અને ત્યાં આગળ નારદજી આવ્યા. અને ડોસા હવે તો ભગવાન ભજો. એ કે નારદજી ખરેખર ભજવા જેવા છે, ખરેખર ભજવા જેવા હવે ભગવાન રહેલા છે. ચોથા જન્મમાં ખબર પડી કે ભગવાન ખરેખર એ ભજવા જેવા છે. પણ જેવા સંકલ્પ મન દ્વારા આપણે કરીએ એટલે પ્રાણ આપણા શરીરની અંદર આવે. એટલે મરતી વખતે કોઈ સંકલ્પ હોવો ન જોઈએ, સારો કે ખરાબ. એક ભગવાન સિવાય કોઈ સંકલ્પ ન રાખવા. આ બે પ્રશ્નના ઉત્તર અહીંયા આગળ કહે છે. ટૂંકમાં મનની અંદર કોઈ પણ પ્રકારની વાસના ન રાખવી, એનો અહીંયા આગળ સાર છે. હવે ત્રીજા પ્રશ્નનો ઉત્તર એ આપણે આગળ સાંભળીશું. અહીંયા આગળ આજની પારાયણને આપણે પૂર્ણ કરીએ છીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની